સૌથી પણ વધારે એકર જમીન આપણી જમીન જે છે એ જીએમડીસી કંપની સંપાદન કરવાની છે. 190 હેક્ટરમાંથી પણ 65 હેક્ટર જેટલી જમીન એટલે કે 150 એકર જમીન ખાનગી માલિકીની છે, એટલે કે આપણા જેવા ખેડૂતોની છે, જે નામે બોલે છે ખાનગી છે. એ 150 એકર જમીન એ ફરજિયાત છે ને એ જીએમડીસી સંપાદન કરવાની છે. અને ટેન્ડરમાં 3 ગામડાના નામનો ઉલ્લેખ છે: કરવી, ખડલા અને આંબાડુંગર. એમાં સૌથી વધારે જમીન જો સંક્રમિત થવાની હોય, નુકસાન થવાની હોય, એ આંબાડુંગર ગામની છે. આંબાડુંગરમાં જીએમડીસી કંપની છે, એટલે જીએમડીસી ને વિસ્તરણ થવાનું છે. એ કંપનીને વિસ્તરણ કરીને એ સંપાદન કરવાનું છે. ત્યાંથી ફ્લોસ્ફાર કાઢવાના છે, લિગ્નાઇટ કાઢવાના છે, બોક્સાઇટ કાઢવાના છે. એવા ઘણા તત્વો ત્યાં મળે છે. એટલે સરકાર જીએમડીસી કંપની આજુબાજુ વિસ્તારના જે ખાનગી માલિકીની જે જમીન છે એ સંપાદન કરવાની છે. અને આપણે આંબાડુંગરની તો વાત કરી, પણ નસવાડી તાલુકાના અમુક ગામડા છે, જે વાડિયા વિસ્તારનો અમુક વિસ્તાર આવે છે, 18 જેટલા ગામડા છે. એમાં પણ સરકાર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ લાવે છે. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એટલે કે વીજળી ઉત્પન્ન કરવાનો, વીજળી ઉત્પન્ન કરીને કોઈ બીજી જગ્યાએ મોકલી આપવાનો. અને આપણા લોકોને જે જમીન વર્ષોથી આ ક્ષેત્રમાં જીવન જીવી રહ્યો છે આદિવાસી, એને વિસ્થાપિત કરીને કોઈ બીજી જગ્યાએ મોકલી આપવાનું કામ આ સરકાર કરી રહી છે. આપણે કોઈ બી સરકારને કે કાપે પાર્ટીને આપણે વ્યક્તિગત આપણે એને આક્ષેપ નથી મૂકતા, પણ જે શાસનમાં છે એને આપણે એના ઉપર આપણે વાત કરીએ છીએ કે આપણે આદિવાસીઓ માટે શું કરી રહી છે આ સરકાર, ઇફેક્ટ નુકસાન કરે છે કે સારું કરે છે, એટલે એના ઉપર આપણે વાત કરીએ છીએ. એટલે સરકાર એક બાજુ પ્રોજેક્ટો લાવે છે, એક બાજુ કંપની લાવે છે, એટલે આપણા આદિવાસી લોકોની જે જમીનો છે એ છીનવવાનું કામ કરે છે. તો હવે આપણે જમીન સરકાર છીનવવાનું કામ કરે છે, તો આપણે શું કરી શકીએ? એના માટેનું આપણું આગળનું પગલું શું હોય અને આપણું આયોજન શું હોય એના ઉપર આપણે વાત કરીએ. આપણું જે આયોજન છે, આપણે જમીન બચાવવાનું કામ હોય, જંગલ બચાવવાનું કામ હોય. મેં આટલી બધી મોટી સંખ્યા જોઈ. આપણે સૌથી પહેલા તો આપણે સંગઠિત થવું પડે, બરાબર? સંગઠિત થવું પડે. બાબા સાહેબ આંબેડકરના 3 સિદ્ધાંતો છે, એના ઉપર આપણે ચાલીને આપણે આગળ જઈએ અને બંધારણને કેન્દ્રમાં રાખીને આપણે એને સરકાર વિરુદ્ધ આપણે ન્યાય માંગીએ તો આપણે ક્યારેય પાછળ ના પડી શકીએ. બાબા સાહેબ આંબેડકર એમ કહે છે 1942માં, સૌથી પહેલા જો સમાજને ન્યાય મેળવવો હોય કાં તો સમાજને કોઈ નુકસાન કરતું હોય તો સૌથી પહેલા સમાજના લોકોએ શિક્ષિત થવું જોઈએ. શિક્ષિત બનો, સંગઠિત થાવ અને હક અને અધિકાર માટે તમે બધા સંઘર્ષ કરો, એટલે કે આંદોલન કરવાની વાત કરે છે. એટલે સૌથી પહેલા શિક્ષણ હોય તો જ અહીંયા બોલી શકાય, બાકી શિક્ષણ ના હોય પછી આપણને શબ્દો ભંડોળ આપણને ખબર જ ના હોય, બરાબર છે? એટલે સૌથી પહેલા આપણા લોકોએ શિક્ષિત થવું પડે, કાં તો જે આપણા વડીલ છે એમની પાસે આપણે સલાહ લેવી જોઈએ. આ સલાહ લઈને આપણે બધા એક આવી રીતે જે સંગઠિત થયા છે એવી રીતે આપણે સંગઠિત થવાનું છે. પછી આ સંગઠિત થઈને જ આ સરકાર વિરુદ્ધ કાં તો કોઈ આપણે નુકસાન કરી રહ્યું છે એના વિરુદ્ધ આપણે એક શાંતિપૂર્ણ આંદોલન કરવાનું છે. આપણને બંધારણની અંદર ઘણા બધા અધિકાર આવ્યા છે, જેમ કે 5મી અનુસૂચિ છે. 5મી અનુસૂચિ એમ કહે છે કે આદિવાસી વિસ્તારો પોતે એ વિસ્તારમાં નિયંત્રણ અને વહીવટ કરવાનું કામ કરશે. અને આપણા વિસ્તારમાં કાયદા ગુજરાત સરકાર હોય અને કાં તો કેન્દ્ર સરકારના જે કાયદા છે, જે સંસદ બનાવે છે દિલ્હીમાં, બરાબર છે, અને ગાંધીનગર આપણા જે ધારાસભ્ય જાય છે એ લોકો આવી રીતે ભેગા થઈને એક કાયદો બનાવતા હોય છે. પણ એ કાયદો આપણા આદિવાસી વિસ્તારમાં લાગુ પડતા આપણે અટકાવી શકે છે. આ લાગુ પડતા અટકાવવાનું કામ કોનું છે? એ ગવર્નરનું છે, રાજ્યપાલનું છે. રાજ્યપાલને આદિવાસીઓ માટે સર્વે સર્વા મૂક્યા છે, બરાબર છે? આદિવાસીના રક્ષણ માટે રાજ્યપાલને ઘણી બધી સત્તા આપી છે કે તમે આ ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની સલાહ લઈને આદિવાસી વિસ્તારમાં કાયદો લાગુ પાડવો છે કે કેમ, એવી રીતે તે સલાહ લઈને આદિવાસી વિસ્તારમાં કાયદો લાગુ પાડવાનું તે કામ કરે છે. જેમ કે આપણે યુસીસી છે, યુનિફોર્મ સિવિલ કોડ, એક સમાન નાગરિક સંહિતા. એટલે દીવાની કાયદા હોય અને ફોજદારી કાયદા તો બધા માટે સમાન છે, પણ દીવાની કાયદા કેવા હોય? આપણા જે આદિવાસી સમાજ માટે એમના લગ્નના કાયદા અલગ હોય, છૂટાછેડા કરવાના કાયદા અલગ હોય. આવી રીતે આપણે એક જે તે સમુદાયને અલગ એ દીવાની કાયદા હોય, જમીનના કોઈ કાયદા હોય. આવી રીતે જે કાયદા હોય એને દીવાની કાયદા કહેવાય. એ આપણા આદિવાસી વિસ્તારમાં લાગુ નથી થવાનો. આ કામ યુસીસી છે આપણા આદિવાસી વિસ્તારમાં લાગુ નથી થવાનું. આ 5મી અનુસૂચિનો જેટલો પાવર છે એના પ્રમાણે આપણા આદિવાસી વિસ્તારમાં લાગુ નથી થવાનો. પછી આપણે ગ્રામ સભાની વાત કરી. ગ્રામ સભાની જે સત્તા છે, જબરજસ્ત સત્તા છે. આપણે બધા એને સમજવું જોઈએ અને લોકોને પણ સમજાવવું જોઈએ કે ગ્રામ સભાની સત્તા કેટલી છે. ઓડિશાની અંદર એક કંપની હતી, આવી રીતના ડુંગરોમાં કોઈક બોક્સાઇટ મળતું હતું.
એટલે ગામના લોકો આવી રીતના ત્યાં વિરોધ કર્યો કે અમારે બોક્સાઇટ મળે છે, તમે કાઢવાનું ઈચ્છતા હશો, પણ આ જે જંગલ છે, આદિવાસી વર્ષોથી જંગલનું પૂજન કરતા આવ્યું છે, પ્રકૃતિ પૂજક છે. એટલે ત્યાં વિરોધ કર્યો કે તમે આદિવાસીઓનું જે ધાર્મિક સ્થળ છે એને નુકસાન પહોંચાડવાનું બંધ કરવા. પછી ગામના લોકો એકઠા થયા, સંગઠિત થયા, પછી સુપ્રીમ કોર્ટમાં ગયા કે આ વેદાંત જે છે, આ કંપની એ તો આદિવાસીઓની જંગલ જમીન છીનવવાનું કામ કરે છે અને જંગલને નુકસાન પહોંચાડે છે. એટલે સુપ્રીમ કોર્ટમાં ગયા. એટલે 2013માં સુપ્રીમ કોર્ટે